કે આ 350 વિદ્યાર્થીઓ પૈકી એક દિવ્યાંગ વિદ્યાર્થી, વીર સાવરકર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી પણ પરીક્ષામાં ઉપસ્થિત થવાનો છે. એટલે કે કુલ મળીને 350 જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 10 બોર્ડની એક્ઝામ, એસએસસીની એક્ઝામમાં પરીક્ષા આપવાના છે. આ બાળકો ખૂબ સારી રીતે અભ્યાસની તૈયારી પૂર્ણ કરે, ખૂબ સારી રીતે પરીક્ષા આપે અને સારા માર્ક્સ સાથે પાસ થાય, તે માટે થઈને અગાઉથી જ એક અલગ જ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ એક્શન પ્લાનના ભાગરૂપે બાળકને, વિદ્યાર્થીને શિક્ષકો રૂટીન જે અભ્યાસક્રમ છે એ તો ભણાવે જ, પરંતુ સાથે સાથે બાળકને આ અભ્યાસક્રમની ટ્યુશનની ખોટ ન પડે તે હેતુથી બાળકોને એક્સ્ટ્રા ક્લાસીસના માધ્યમથી પણ વધુને વધુ સારી પ્રેક્ટિસ કરવામાં આવી છે. એ સિવાય સામાન્ય રીતે કોઈ પણ બાળક ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી વિષય, આ વિષયને લઈને કંઈક ને કંઈક અલગ જ પ્રકારની થોડીક માનસિક ડરની સ્થિતિ અનુભવતો હોય છે. ત્યારે અન્ય વિષયોની સાથે જે વિષય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોમાં વિશેષ તકેદારી સાથે અલગ અલગ પ્રકારની પદ્ધતિથી બાળકો તેમાં વધુ સારું રિઝલ્ટ લાવી શકે તે માટેની ટ્રીક અને પદ્ધતિથી તેમને પ્રેક્ટિસ કરાવવામાં આવી છે. એ સિવાય બાળકોને બોર્ડની એક્ઝામમાં અપિયર થતા પહેલા બોર્ડની એક્ઝામનો એક અનુભવ મળી રહે તે હેતુથી ટેસ્ટ પેપરની પણ મોક ટેસ્ટ પણ લેવામાં આવ્યા છે. અને આ ટેસ્ટના આધારે બાળકોનું મૂલ્યાંકન કરી જ્યાં જ્યાં બાળક કોઈ ક્ષતિ કરતો હોય કે કોઈ ચૂક કરતો હોય એ ભૂલને સુધારીને ફરીથી એનો ટેસ્ટ લેવામાં આવે છે.